સયાજીગંજ વિસ્તારમાં એક યુવકની હત્યા થઈ છે. એ મામલામાં પોલીસે શું કાર્યવાહી કરી છે? ડિટેક્શનમાં શું સામે આવ્યું? આ ગુનો તારીખ 5/10 ઓક્ટોબર 2025 લગભગ બપોરના 3:45 આસપાસ ભવાનીગઢ ચકલા પાસે એટલે પરશુરામ ભટ્ટો જે સયાજીગંજ પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે ત્યાં આ બનાવ બનેલો. એની અંદર ફરિયાદી વિકાસ શાંતારામ મોરે છે. એમને આ ફરિયાદ આપી હતી. બનાવ મૂળ આ રવિવારે આ લોકો આ જે પરશુરામ ભઠ્ઠાનો જે વિસ્તાર છે ત્યાં બધા મિત્રો છે ને દર રવિવારે મળતા હોય છે. તો આ બંને મિત્રોના ગ્રુપમાં બોલાચાલી થયેલી અને પછી બોલાચાલીમાં વાતાવરણ ઉગ્ર થઈ જતા એકબીજા પર મારામારી અને ઝઘડો કરતા એકબીજા પર હુમલાનો પ્રયત્ન કર્યો અને પછી એમણે લોખંડના કોસથી ઈજા પહોંચાડી અને એક જે મરણ જનાર છે જેનું મર્ડર થયું છે એને માથામાં કોસ માર્યો હતો. એક એવું વેપન છે માર્યું હતું અને પછી એનએસએસસી હોસ્પિટલ દાખલ કર્યા હતા. એના પછી અમારી પાસે આ વસ્તુ ધ્યાને આવેલી હતી. મરણ જનાર છે અજય રાજુભાઈ શિંદે, બરાબર. અને આ સામેવાળા જે પક્ષમાં અમે જો આરોપી અમે અટક કર્યો છે, જે પકડેલો છે, એનું નામ છે રાહુલ રાજુ ખેડેકર. આ લોકો એકબીજાના પરિચિત હતા. રવિવારે આ લોકો એકબીજાને મળવાનું હંમેશા રાખતા હોય ને અચાનક ઉગ્ર બોલાચાલી થતા આ મારામારી કરતા અને આ મરણ જનાર છે જે અજય જેનું મર્ડર થયું છે એનો આ આરોપી છે એની પણ અમે અટક કરેલ છે. ઝઘડો મૂળ શાનો હતો? કારણ કે વાત એવી આવી રહી છે જુગાર બેઠા હતા અને ત્યારબાદ કોઈ વાતાવરણ ઉગ્ર થયું, કોઈ વિષયને લઈને ઝઘડો થયો. જો એ આખી તપાસ ચાલુ છે. ઘણા બધા સાહેદોનો અમે પૂછપરછ પણ કરીએ છીએ. આ છે ને આ જે રાહુલ જે મરણ જનાર છે, અજય જે મરણ જનાર છે એ છે ને બીજા વિસ્તારમાં રહે છે પણ એના મિત્રોને રોજ દર રવિવારે હોય એટલે પારિવારિક બધા ફ્રેન્ડ્સ હોય મળતા હોય તો મળતા હતા. મેઇન જુગાર રમતા હતા કે બીજું કંઈ હતું એ બધું અત્યારે હાલ આ તપાસ ચાલુ છે. એટલે મેઇન શું આ બનાવમાં શું મૂળ કારણ છે તપાસ ધીમે ધીમે થઈ રહી છે. કારણ કે આરોપી અટક છે, મેડિકલ કાર્યવાહી છે, એ બધી ચાલુ છે. જે બંને મિત્રો હતા આપણે કીધું એ અદાવત હતી, પહેલા કોઈ ઝઘડો થયો હતો કે અચાનક કોઈ ઝઘડાને લઈને આટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું? યસ, આ પ્રાથમિક ધોરણે એવું લાગી રહ્યું છે કે એ લોકો કોઈ નાનકડી બાબત હતી એમાં ઉશ્કેરાણા પછી એવી તેવી કમેન્ટ કરતા વાતાવરણ ગરમાઈ ગયું અને પછી એ લોકોએ એકબીજા પર મારામારી શરૂ કરી અને આ બાજુમાં પડેલી કોસ એના માથામાં આ સાઈડના બેક હેડમાં ફ્રન્ટમાં માર્યું. એના આધારે અને પછી સાથે એના માસી પણ હતા બીજા વિજુબેન શાંતારામ મોરે. એટલે આસપાસ બધા લોકો એકબીજા સાથે ઉગ્ર બોલાચાલીમાં થયું અને મૂળ કયું કારણ છે આપણે ઘણા બધા સાહેદોને પૂછ્યું એના પછી તારણ પર આવીએ. અત્યારે હાલ હું તમને તાત્કાલિક ના કહીશું કે આ જ કારણથી થયું. એ ઉગ્ર બોલાચાલીથી નાનકડી વાતમાંથી મોટી વાત થઈ ગઈ. આરોપી આ લોકો એકબીજાના પરિચયમાં એકબીજાના સમાજના છે. મુખ્ય મરાઠી સમાજનો પરશુરામ ભટ્ટામાં ઘણા બધા એકબીજાના પરિચિત માણસો રહે છે અને રવિવારે જનરલી આ લોકો બધા મળતા હોય છે. એવું એકબીજાના પરિચય ઓળખીતા માણસો છે. ના, એ બધું અત્યારે હાલ બહુ ડિટેલમાં શું શું એના કામ છે, એ ક્યાં ધંધો કરે છે, એના બેકગ્રાઉન્ડ છે, બધું ચાલે છે તપાસ. આમાં ઘટનામાં આરોપી અત્યારે હાલ તો આપણે રાહુલ રાજુ ખેડેકર છે, બરાબર. એના સાથે પછી આને મદદ કોણે કરી અને એની સાથે કોણ બેકહેન્ડમાં હતું એ તપાસમાં વધારે પૂછશું તમે લોકો એની કાર્યવાહી કરીશું. અત્યારે હાલ મુખ્ય આરોપી રાહુલ જે રાજુ ખેડેકર છે આપણે એની ધરપકડ કરી છે. જો અમારી ઘણી બધી ટીમો કામે લાગી હતી જેવો આ બનાવ બન્યો ત્યારથી. હા, જ્યારથી આ બનાવ બન્યો ત્યારથી ઘણી બધી ટીમો આમાં કામે લાગેલી હતી અને ખાનગી બાતમીના આધારે જાંબુઆ વિસ્તારની અંદર આ જાંબુઆ જવાના રસ્તામાં એની અમને બાતમી મળતા અમે એની ધરપકડ કરી.